મોડાસા ખાતે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન સાથે ત્રીજા નોરતે બાળકોએ અલગ અલગ 100થી વધુ વેશભૂષા ધારણ કરી ઉજવણી કરી। જગદંબા માં અંબેની આરાધના એટલે નવરાત્રી પર્વનો તહેવાર, જેમાં 10 દિવસ માં અંબેની ભક્તિ કરવામાં આવે છે। સાથે વિવિધ જગ્યાએ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે। શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટ અને ખાનગી આયોજકો દ્વારા ગરબાનું આયોજન થાય છે। મોડાસા વિસ્તારમાં વિવિધ જગ્યાએ નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે। મોડાસા ખાતે ખાસ કરી ત્રીજા નોરતે બાળકો એક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રીજા નોરતે બાળકો વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા હતા, જેમાં સમાજમાં સંદેશો પહોંચે તે મુજબની અલગ અલગ થીમ અનુસાર વેશ ધારણ કરી સમાજને સંદેશો પહોંચાડવા એક સુંદર આયોજન કર્યું હતું। વેશભૂષામાં જય શ્રી રામ, પરિવાર, દેશભક્તિ, ડોક્ટર, ફળ ફૂલ, ખેડૂત મિત્રો, આદિવાસી નૃત્ય થીમ, શિવ પરિવાર, શબરી શિવાજી, અલગ અલગ ધાર્મિકની એકતાથી થીમ, શ્રી કૃષ્ણા પરિવાર, મીરાબાઈ, હનુમાનજી, રાણી લક્ષ્મીબાઈ, બેડમેન, ભારતમાં તેમજ દેશભક્તિની થીમ, સાંઈબાબા રસોઈ થીમ, ખેડૂત ક્રિકેટર, ગણપતિ સહિતની વિવિધ થીમ પર સમાજને સંદેશો પહોંચાડવાની ભક્તિની આરાધના સાથે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોએ ભાગ લીધો હતો। આમ કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 33માં નવરાત્રી મહોત્સવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે ત્રીજા નોરતે અમારા પ્રગતિ મંડળના બાળકોએ અવનવી વેશભૂષા વ્યક્ત કરી છે। લગભગ 300 કરતાં વધારે બાળકોએ એમને જુદા જુદા ફેન્સી ડ્રેસીસ પહેરી અને આપણું મનોરંજન કર્યું છે, પણ સાથે સાથે એમને માતાજીની ભક્તિ કરી છે। તમે જોઈ રહ્યા છો કે બાળકોએ જુદા જુદા વેશ ધારણ કર્યા છે। ભારતના બધા જ પ્રાંતો, પછી બંગાળી હોય, મરાઠી હોય કે રાજસ્થાની હોય, એવા વિવિધ કોસ્ચ્યુમ પહેરીને પોતાની ભક્તિ કરી છે। સાથે સાથે પર્યાવરણ, સ્વચ્છતા, પાણી બચાવો એવા વિવિધ થીમ્સ પર પણ બાળકોએ પોતાનું વ્યક્ત કરેલું છે। એ સિવાય પણ તમે જુઓ તો ભારતીય સનાતન સંસ્કૃતિ કે જેની અંદર આપણા જે રામ, કૃષ્ણ, શિવ જેવા પાત્રો પણ કર્યા છે। ઐતિહાસિક પાત્રો, શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, આવા પાત્રો વ્યક્ત કરી અને એક વીર રસ જાગૃત કર્યો છે। એટલે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની પૂજા આજે આવશ્યક છે એવો સંદેશો આપણને આપે છે। તો બાળકોને ખૂબ ખૂબ અભિનંદન, એમને તૈયાર કરનાર માતા પિતાને અભિનંદન। સાથે સાથે મારી પ્રગટ મંડળના પ્રમુખ રોહિતભાઈ, મંત્રી ગિરીશભાઈ, સહમંત્રી અશોકભાઈ અને યુવા સંઘની ટીમ, યુવા સંઘના મિત્રોએ ખૂબ અથાગ મહેનત કરી અને તમે જોઈ રહ્યા છો અને ખૂબ સ્વચ્છતાનો ખ્યાલ રાખેલો છે। ખૂબ ખૂબ આભાર સર્વેને, જય માતાજી। મારું નામ દિનેશભાઈ પટેલ છે। અમે લોકો આજે મરાઠી સ્ટાઇલ લુક કર્યો છે, મરાઠી કલ્ચરને રિપ્રેઝેન્ટ કરવા માટે। અમે લોકોએ આ આઈડિયા ક્યાંથી મેળવ્યો નથી, અમે જાતે જ અમારી આઈડિયા આવ્યો છે કે અમે લોકો આવું સ્ટાઇલ લુક કરીએ છીએ તો બધા લોકોને ખબર પડે કે મરાઠી સંસ્કૃતિ કેવી રીતના ઉજવાય છે। અમે લોકો આ લુક કરવામાં ખૂબ જ મજા આવી છે અને અમને બહુ આનંદ થાય છે કે અમે ગણપતિ બાપાની આવી સારી રીતે પૂજા અર્ચના કરી છે। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।